તો વલસાડના ધરમપુરમાં લોક સાહિત્ય અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે। ઐતિહાસિક શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે નવરંગ અને નવચેતન ગ્રુપના સહયોગથી એસએમ હાઈસ્કૂલ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન। આ મહોત્સવમાં લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવીનો ભવ્ય ડાયરાનું આયોજન કરાયું। ડાયરામાં રાજ ગઢવી અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજ પણ પોતાની કલા પીરસશે। આ ઉપરાંત રસિયો રૂપાળો ફેમ કમાભાઈ પણ વિશેષ આકર્ષણ જમાવશે। આ પ્રસંગે જિલ્લાના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંક મોદી સહિતના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। મંદિરના મહોત્સવને લઈને ધરમપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ છે। મંદિર 200 વર્ષ જૂનું ખૂબ પૌરાણિક અને ધરમપુરની ધરોહર સમૂહ એક મંદિર લોકોની આસ્થાનું અડગ કેન્દ્ર આજે ઊભેલું છે અને આટલા વર્ષ થઈ ગયા મંદિર સરકાર હસ્તક પણ હોય જીર્ણોદ્ધારની અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી। આ બાબતે અમે સરકારશ્રીમાં નવચેતન ગ્રુપ, નવરંગ ગ્રુપ તેમજ ધરમપુરની જનતાએ લેખિત મૌખિક રજૂઆત કરીને પણ એના રિનોવેશન માટે વાતચીત કરવામાં આવેલી। આજે ઘણા સમય થઈ ગયા બાદ બંને ગ્રુપને એવો વિચાર આવ્યો કે આપણે એક સાંસ્કૃતિક લોક ડાયરો જેમાં કીર્તિદાનભાઈ ગઢવી, રાજદાન ગઢવી અને કમાભાઈને આપણે ભવ્ય ડાયરાનું આયોજન કરીને મંદિરના પુનઃનિર્માણ માટેના કાર્યક્રમો માટે આ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે।